વખતે જીવ ઈશ્વરમાયા બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ તત્વ સંબંધી પ્રશ્નો બધા વિદ્વાનોને પૂછતા. હવે આ જે પાંચ તત્વો છે એક મૌલિક મહારાજનું તત્વજ્ઞાન છે. ત્યાં વિશ્વભરની અંદર આ એક નવીન દર્શન આ ઉપસી આવેલું છે. એનું નામ છે અક્ષર અરે પુરુષોત્તમ દર્શન, કે જેમાં અક્ષર બ્રહ્મ રૂપ બની અને પુરુષોત્તમની ભક્તિ કરવી, અને એ પણ પ્રગટ ગુરુ હરિના સથવારે. એટલે અત્યારે પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ છે, એમનું મન કર્મ વચનને સંગ કરી આપણે એમના સંગે અક્ષર રૂપની અને પુરુષોત્તમની દાસત્વ ભક્તિને પામીએ. એ આપણા જીવનનો આ પ્રમાણે આ લક્ષાર્થ છે. એટલે આપણે જે કંઈ તત્વજ્ઞાન બોલીએ છીએ જીવનમાં આ રીતે ચરિતાર્થ થાય. હવે એમાં ચોથું તત્વ છે જે બ્રહ્મ. એ બ્રહ્મની વાત આપણે સાંભળીએ. એ બ્રહ્મ છે ભાદરામાં પ્રગટ થયું વિક્રમ સંવત 1841 સાલની અંદર શરદ પૂર્ણિમાના દિવસે ભાદરામાં. અને એ વખતે એમનું નામ હતું મોરજીભાઈ ભોળાનાથ જાની. એટલે એ પ્રમાણે એ ત્યાં પ્રગટ થયા. એ વખતના બ્રાહ્મણો બધા ખેતી પણ કરતા. એટલે એ વખતે ઊંડા નદીના કિનારા ઉપર એમનું ખેતર અત્યારે આપણી સંસ્થાને મળ્યું છે. એ ખેતરમાં એ ખેતી કરતા હતા. હવે એક વખત એવું બન્યું કે એ પાણી વાળતા હતા. ત્યાં એ સમયમાં અમને મહારાજે દર્શન દીધા, દિવ્ય દર્શન, અને કહ્યું કે આપણે શું કરવા આવ્યા છે અને શું થઈ રહ્યું છે, જગતમાં બ્રહ્મત્વ સુકાઈ રહ્યું છે. આવી વાત સાંભળીને તરત જ એમને કહ્યું કે મહારાજનો આ મારા માટેનો આદેશ છે, એમનું આમંત્રણ બને છે, એટલે હવે મારે એમની પાસે જવું. અને એ વખતે શ્રીજી મહારાજ દભાણમાં યજ્ઞ કરતા હતા. પોષ મહિનાનો સમય હતો અને એ સમયે મેં લાખો બ્રાહ્મણોને બધાને જમાડતા હતા. મહારાજનો યજ્ઞ કરવાનો હેતુ એ હતો કે ગુજરાતની અંદર નહીં પણ હિન્દુસ્તાનમાં યજ્ઞો તો બધા ચાલતા હતા, પણ ઘણી જગ્યાએ યજ્ઞ હિંસા થતી હતી, કે જેની અંદર બધા મુરગલા અને બકરા, પછી પાડા, પછી બધા કુકડા, આવું બધું હોમાતું. એટલે એ બધું બંધ કરાવવા માટે મહારાજે કમર કસેલી, પણ બધું અઘરું પડતું હતું. તો મહારાજે કહ્યું કે આપણે પોતે જ અહિંસક યજ્ઞ શરૂ કરીએ અને લોકોને બતાવીએ કે અહિંસક યજ્ઞ પણ સફળતાપૂર્વક થઈ શકે છે. એટલે એમણે જતનપુરના પછી આ દભાણનો યજ્ઞ વિક્રમ સંવત 1866માં મહારુદ્ર યજ્ઞ એમણે ત્યાં આદરેલો, અને એ વખતે પોતાનું અપ્રતિમ ઐશ્વર્ય બતાવેલું. અને એમાં આ પ્રમાણે મહારાજ હતા ત્યાં આગળ. એમાં ઘણા કાર્યો થયેલા. બ્રાહ્મણોના વેલા મોરાદની પણ હતી આ યજ્ઞને તોડી પાડવો. એ બધું પણ કંઈક બાકાત થયું. અને એ વખતે યૌવન વગેરેનું પણ જીવન પરિવર્તન એ યજ્ઞની અંદર થયેલું. એટલે એવી પ્રકારે એવા ઘણા કાર્યો ત્યાં દભાણના યજ્ઞમાં થયેલા. હવે એ સમયમાં આ પહોંચી ગયા મોરજીભાઈ દભાણના યજ્ઞમાં, અને શ્રીજી મહારાજે એમને એ વખતે દીક્ષા આપી. કોશી પૂર્ણિમા હતી 1866ની સાલ. અને એ વખતે આપણા જે હરિલીલા કલ્પતરુ એની અંદર આ પ્રસંગ એ 7મો સ્કંદ એની અંદર 17મા અધ્યાયમાં લખેલું છે કે મૂલજી શર્મણે દીક્ષા દદાનસ્ય પ્રજાયતે ભૂયાન મેત્ર સમાનંદો યતો ધામાક્ષરમ સમે. આ મૂળજીભાઈને દીક્ષા આપતા મારા અંતરમાં અત્યંત આનંદ થાય છે, કારણ કે આ તો મારે રહેવાનું ધામ છે. હવે એ વખતે તો કોઈ એમનું ઓળખતું નહોતું. બધા સમજતા યજ્ઞ એની પૂર્ણાવૃત્તિમાં બ્રાહ્મણો જમવામાં અને દક્ષિણામાં ગુંજાયેલા હતા, બીજા પુરુષોની રીતના કાર્યમાં હતા. હવે આ શું પ્રસંગ બન્યો કોઈ એને કોને ખબર કે કોને દીક્ષા આપી શું થયું. પરંતુ એ વખતે શ્રીજી મહારાજ બોલેલા ગુણાતીતાનંદ રૂપમ વિશ્વખ્યાતમ ભવિષ્યતિ. આ ગુણાતીતાનંદ નામ મેં આપેલું છે, આખા વિશ્વમાં એ પ્રસિદ્ધ થશે. અને મહારાજની વાણી સત્ય બની. આપણે જોઈએ કે આપણા 1200 જેટલા મંદિરો છે દેશ અને વિદેશની અંદર. એ બધી જગ્યાએ આપણે મહારાજની સાથે અનાદિમૂળ અક્ષર મૂર્તિની પ્રતિષ્ઠા મૂર્તિ પધરાવેલી છે. એટલે આખા વિશ્વમાં આ મંદિરોમાં મહારાજની મૂર્તિ છે. લાખો સત્સંગીઓ છે, એમની પૂજાની અંદર પણ અક્ષર પુરુષોત્તમ છે જ. હવે તમે જુઓ કેટલા બધા મંડળો ચાલે છે, બાળ મંડળ, યુવા મંડળ, મંડળ,
ત્યાં બધે જ અક્ષર પુરુષોત્તમની જય બોલાય છે. એટલે આ પ્રમાણે આ વિશ્વખ્યાત થઈ રહેલું છે. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજના સમયમાં એમણે પૂજ્ય ભદ્ર સ્વામીને આજ્ઞા આપી કે હવે આપણો આ સંપ્રદાય ક્યારે કહેવાય કે આપણી પાસે વિશિષ્ટ તત્વજ્ઞાન હોય તો એ સંપ્રદાય કહેવાય. આપણી પાસે છે તો ખરું જ અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ દર્શન, પરંતુ એ હજી જોઈએ એ પ્રમાણે આ બહાર આવ્યો નથી. એટલે એ રીતની એમને આજ્ઞા કરી કે તમે ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્યો રચો. એ પૂર્વે મેં 1971ની અંદર અક્ષર બ્રહ્મ પરબ્રહ્મ દર્શન નામે થીસીસ લખેલી. અને એમાં બ્રહ્મ દર્શન એટલે બ્રહ્મ જ્ઞાન એટલે શું કે બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન એ વિશિષ્ટ બ્રહ્મ શબ્દોનો અર્થ એમાં મૂકવામાં આવેલો. એના આધારે આ બધા ભાષ્યો બનેલા છે. અને એ ઘટડા મધ્ય ત્રીજા વચનામૃતમાં બ્રહ્મ જ્ઞાનની છેલ્લો જોજો, પકડો ગેરજન વાંચજો કે બ્રહ્મ જ્ઞાન કોને કહેવાય. એટલે કે બ્રહ્મને બધા સર્વસ્વ કહે છે, કારણ કે સર્વમાં વ્યાપીને રહેલું છે. એટલે અહમ સર્વમ કલ્પિતમ બ્રહ્મ કહે છે. પરંતુ આ જે બ્રહ્મ છે એ જવીને જીવ રૂપે થયા નથી. અને એ જીવતા બ્રહ્મ જે કહે છે ને કે આ બ્રહ્મ છે એ તો પ્રકૃતિ પુરુષનું કારણ આધાર અને અંતર્યામી છે. અને આ પ્રમાણે જે અક્ષર બ્રહ્મ એનાથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નોખા છે અને બ્રહ્મના પણ કારણ આધાર અને પ્રેરક છે એમ જાણીને પોતાને જીવાત્માની એ બ્રહ્મ સંજ્ઞાથી એકતા કરી સ્વામી સેવક ભાવે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે ત્યારે એ બ્રહ્મ જ્ઞાન પરમ પદને પામવાનો નિર્વિઘ્ન માર્ગ છે. ગેર શાંતિથી વાંચો, આ વચનામૃત છે. એટલે આમાં આ થયું કે બ્રહ્મ જ્ઞાનના અંદર બ્રહ્મ અને પરબ્રહ્મ બે બેઠા. આ નવી વાત બની વચનામૃતના 10 રીતિની અંદર. અને એની ઉપર આ ભાષ્યોની રચના ભવ્ય થઈ. એટલે જે કલા આપણે કહે ને શંકરાચાર્યનું અદ્વૈત દર્શન હતું, રામાનુજનું વિશિષ્ટાદ્વૈત દર્શન, મધ્વાચાર્યનું દ્વૈત દર્શન, વલ્ભાચાર્યનું શુદ્ધાદ્વૈત દર્શન, નિંબાર્કાચાર્યનું દ્વૈતાદ્વૈત દર્શન, અને શું કહેવાય ચૈતન્ય મહાપ્રભુનું અચિંત્ય દ્વૈતાદ્વૈત દર્શન, આવા 6 દર્શન હતા. અને એને સંપ્રદાય કહેવાતો એવું આ પ્રમાણે હતું. પણ એ 6 ની અંદર જ બધા ફરતા હતા. જે બધા થીસીસો થાય, પ્રવચનો થાય, યુનિવર્સિટીમાં કોર્સ થાય, આ 6 ની આજુબાજુ થાય. 7ની કોઈ કલ્પના નથી, કોઈ માનતું નથી કે આના પછી બીજું કોઈ તત્વજ્ઞાન હોય. પણ શ્રીજી મહારાજે આ તત્વજ્ઞાન આપ્યું. અને જ્યારે એના એ ભાષ્યો કે રચાય આ તત્વજ્ઞાન ઉપર ત્યારે જે સંપ્રદાય કહેવાય. તો આપણા ભદ્ર સ્વામીએ કોઈ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી ગીતા ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર જેને પ્રોત્સાહન કહેવાય એની ઉપર અમે ભાષ્યો રચ્યા. અને એ ભાષ્યો એના દ્વારા આખા વિશ્વની અંદર ડંકો વાગ્યો. આપણે કાશીની વિદ્વત પરિષદે એને માન્ય કર્યું કે એક નવું દર્શન છે, મૌલિક દર્શન છે. અને આ પ્રમાણે આ ખરેખર આ એક અદ્ભુત વાત બની એવા કહેવાય તત્વજ્ઞાનના ઇતિહાસની અંદર. અને એ વખત હિન્દુસ્તાનની બધી જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો હિન્દુસ્તાનના બધા જે મોટા મોટા શંકરાચાર્યજીને બધાએ પણ માન્ય કર્યું. રામાનુજાચાર્યના બધા મહા મોટા જે જીએર સ્વામીઓ અને બધા જે પ્રતિભાજી ભયંકર તાતાચાર્ય જેવા બધાએ પણ આને માન્ય કર્યું. પ્રદેશની અંદર યુનિવર્સિટીઓની પણ અંદર માન્ય થયું. એટલે વિશ્વખ્યાતમ ભવિષ્યની જે કહેલું મહારાજે એ ખરેખર વિશ્વમાં એના ડંકા વાગી ગયા. અક્ષર પુરુષોત્તમ દર્શનના યુનિવર્સિટીઓની અંદર પાછળ અભ્યાસક્રમમાં પણ રોકાઈ ગયું. એની ઉપર થીસીસો પણ કેટલી 25 લખી રહેલી છે. એટલે એ પ્રમાણે આટલું કાર્ય દબાણની અંદર મહારાજે કહેલું આ ગુણાતીતનું નામ દુનિયામાં ડંકો વગાડશે એ ખરેખર સાચું બન્યું. હવે આ તો એ બની વાત જે આ દબાણના યજ્ઞમાં આ મોટો પ્રસંગ એ બન્યો કે ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી, અક્ષર દીક્ષા. એમનું અક્ષર દીક્ષા આપી કહેવાય. તો હવે તો એમને દીક્ષા આપી. પણ આપણી વાત હવે સમજીએ કે આપણું પણ જીવન છે ને એ પણ યજ્ઞ છે. હવે જેટલું સમુદ્રનું પાણી એટલું માતાનું ધાવણ આપણે ધાવ્યા છીએ. 21 લાખ આપણે વનસ્પતિના દે, 21 લાખ પછી આપણે જીવજંતુ બધા વાયરસ બેક્ટેરિયાના દે, 21 લાખ પક્ષીઓના દે, 21 લાખ આપણે જરાયુ જીવની ગધેડા, ઘોડા, બળદ, હાથી, સિંહ. અને એમાં આ બધા સસ્તન પ્રાણીઓ કહેવાય. આ બધા સસ્તન પ્રાણીઓ કહેવાય, ફાઇલમ મેમેલિયા કહે. તો એમાં મનુષ્ય પણ આવે એ ઉત્તમ.
તો છેલ્લી મનુષ્યની આવ્યા. હવે આ 84 લાખ યોનિઓમાં આપણે ભટક્યા કરીએ છીએ. હવે આ બધામાં હોવા છતાં અત્યારે વિશ્વની વસ્તી 7.5 અબજ છે. એના ઉપર 7.6 અબજ. આટલી મોટી વસ્તી છે, પરંતુ ગીતા કહે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, કે આટલા બધો મનુષ્ય હોવા છતાં ભગવાનને માર્ગે ચાલનારા તો કોક જ હોય છે. પાછા બધા તો નથી ચાલતા. બાકી તો ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઈ પીને સલ્લા, બસ આટલું જ કરે છે. અને એના ફળ સ્વરૂપે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ પ્રકારની પરિસ્થિતિ આવી જાય તો એમાંથી આપણે બહાર નીકળવાનું. તો આપણે ક્યારે આ બહાર નીકળી શકીએ કે જ્યારે આપણને સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુરુનો યોગ થાય. મહંત સ્વામી મહારાજ અત્યારે એવા છે જ. એનો મન કર્મ વચ્ચેને સંગ કરીએ અને આપણે અક્ષર દીક્ષા લઈએ. ગુણાતીતાનંદ સ્વામી તો લીધી, પણ આપણે એ અક્ષરની દીક્ષા લઈએ, એટલે કે અક્ષરરૂપ થઈએ અને પરબ્રહ્મની રાસત્વમુક્તિ પામીએ, ત્યારે સમજવું કે આપણા જીવન યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. આ જીવનના યજ્ઞની પૂર્ણાહુતિ આ રીતે છે. છતાં આપણે જોઈએ છીએ કે આ તો આપણો સિદ્ધાંત છે, છતાં આપણે અનાદિકાળથી દેહ ભાવમાં દીક્ષિત છીએ. જેને અક્ષર ભાવમાં દીક્ષિત થવાનું છે ને, અક્ષર દીક્ષા, પણ દેહ ભાવમાં દીક્ષિત છીએ. એટલે આ દેહ તે હું એવું આપણને ગોઠવાઈ જ ગયેલું છે. એટલે એ પ્રકારે આ એના લઈને ઘણી બધી મુશ્કેલીઓ આપણા જીવનની અંદર આ બધી આવે છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં લખ્યું કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે: અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ઉપાસના કરવી. અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ઉપાસના કરવી, આપણે આના માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ. પણ અક્ષરરૂપ થવામાં આ દેહ અંતરાયરૂપ છે. આ દેહ ભાવ છે ને, એ આપણને ભયંકર છે અને એ બહુ અંતરાય કરતો હોય છે. એટલે દેહ ભાવ ટાળવાનો છે અને બ્રહ્મ ભાવ લાવવાનો છે. એ બહુ અઘરું છે. એટલે આપણે જોઈએ કે એના માટે આ એક જ મંત્ર આપણને મહંતભાઈ મહારાજે આપેલો છે. 25મી તારીખ અને 1લી જાન્યુઆરી અને 2018ની સાલની અંદર ગોંડલની અંદર મહંતભાઈ મહારાજે આપણને મંત્ર આપ્યો, અક્ષરમહં પુરુષોત્તમ. આ આપણને મંત્ર આપેલો છે. એટલે પણ આપણે મેં કહ્યું ને કે દેહ ભાવમાં જ આ દીક્ષિત છીએ. એ મંત્રની સિદ્ધિ નથી થતી, કારણ કે દેહનો ભાવ બહુ ભયંકર છે અને એને લઈને આપણે આ અનાદિ અજ્ઞાન છે. હવે એને લઈને આપણને કંઈક તબિયતમાં આવું પાછું થયું, પછી કંઈક નોકરી ધંધામાં ગડબડ ઊભી થઈ, બધા બેઠા છો તમે બધા, તેવા બધું થયા રાખવાનું. અને એ વખતે આપણે દેહ ભાવમાં લેવાઈ જઈએ, અનંત મૂંઝવણમાં આપણે બધી અનુભવીએ અને પછી ન કહેવાય ને સહેવાય ને રહેવાય એવી પરિસ્થિતિ આપણી બધી થઈ જાય. અને આ દેહ ભાવને લઈને આવું બધું થયા કરે અને છેવટે બહુ મૂંઝવણ થાય તો આત્મહત્યા પણ લોકો કરી દે છે. અમેરિકામાં એક પ્રસંગ બનેલો કે અમેરિકાની અંદર મેરીલિન મનરો નામની એક એ વખતની સુવિખ્યાત અભિનેત્રી હતી અને એના મનમાં એમ કહ્યું કે અત્યારે તો મારા રૂપ ઉપર બધા આસક્ત છે અને બધા આ પ્રમાણે મને આ રીતે ચાહે છે, પણ જ્યારે હું ઘરડી થઈશ, હજુ ઉંમર એની તો 20 વર્ષથી 22 વર્ષથી, પણ કે હું ઘરડી થઈશ તો મોઢા ઉપર કરચીઓ પડી જશે, વાળ સફેદ થઈ જશે, આ પ્રમાણે ચશ્મા આંખે ચશ્મા આવી જશે, અને ટીચર દુખાવશે, લાકડી લઈને ચાડવું પડશે. આવી ફરી પરિસ્થિતિ આવે તો શું થાય મારું તો? અને એટલા બધા વિચારમાં ઊંડી ઉતરી ગઈ, આપઘાત કરી દીધો. આ દેહ ભાવની પાળા કાપતા, આ દેહ ભાવ, અરે દેહ તો ભાવને મોકળ લાભ, પણ કેટલું બધું એની પાછળ આ બધા લોકોને ગાંઠ પણ હોય છે કે માઇકલ જેક્સન હોય કે બધાને આ જ પ્રકારનો દેહ ભાવ. એટલે આવા ઘણા પ્રકારના દેહ ભાવની અંદર લઈને આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ. એટલે આપણે જોઈએ કે સત્સંગની અંદર પણ આપણને કંઈ સારો ઉતારો ન મળ્યો, આગળ બેહાડ્યા વળગી જાઓ, પાછળ બેહો, તો એ વખતે બધું પ્લાસ્ટિક સર્જી આપણું મોઢું બદલાઈ જાય. આવા પ્રસંગો આપણા ત્યાં બને ત્યારે એવા પ્રસંગે આપણે બહુ મુશ્કેલી ઊભી થઈ જાય. એટલે આ પ્રકારનો વાત થાય. મહારાજે ભક્ત ચિંતામણી પ્રકરણ 71ની અંદર પરમહંસોને પણ આ વાત સમજાવી છો, સમજજો. પરમહંસોમાં આ વાત કાઢી કે આ બધા તમે 500 પરમહંસો છો, પણ આત્માનંદ સ્વામી છે ને તે ખરેખરા છે, તે ખરેખરા તપસ્વી છે કે જેવા છે એ આત્માનંદ એવા હોય બીજા મુનિ વંદ તો બોલો કે આના જેવા કોઈ બીજા છે
તો બીજા બધા પરમહંસોને કેમ ચડી ગયો? તો શું મહારાજ વાત કરો છો? આત્માને બરાબર છે, અમે પડી લાગીએ છીએ, આપણા વડીલ છે, હમ ભી કુછ કમ નહીં હે, એમ કરીને એ લોકોએ વાત ઉપાડી કે કહો તો મટકું ન ભરીએ મીઠે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો તજીએ સાધનનો અંગ, સંગ રહીએ હિમમાં ઉઘાડે અંગ, કહો તો પીવું તજી દઈએ પાણી, કહો તો બેસીએ આસન વાળી, એમ હિંમત છે મન માય, તમે કહો તે કે મન થાય. કહે છે તમે કહેતા હોય તો અમે બોલીએ નહીં, રહીએ મૌન ન બોલીએ વાણી. આવી પ્રકારનો બધો બળની વાતો કરી. હવે એમાં તમે જુઓ ને, થોડી અભિમાનની ગંધ છે કે આપણા બધું કરી શકીએ. હો, એનું નામ જ દેહભાવ, એનું નામ જ દેહભાવ. હું બધું કરીશું કે એમાં શું મોટી વાત છે? એ બોલવું અને એવું સમજવું અને કહેવું, આ બધું દેહભાવનો જ ભાવ છે. દેહભાવની ગંધ આવે છે. મારા સમજી ગયા અને તું બરાબર છે, બરાબર છે. પણ હું કહું એક વાત સાંભળો કે એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ એથી ન્યારું. કે તમે બોલ્યા અમે આમ કરીએ, અમે આમ કરીએ, આમ તો બરાબર બધું કરી શકો, પણ એક વાત મારી માનો કે શું કે આપણે આત્મા છીએ, દેહ નથી. આ બધું પડેલું, આ બધા ઝઘડા બધા દેહ ભાવના. હું કંઈક છું, હજી મેં નહીં હોતા, હું એ બધા જે વિચારો આવે છે ને એ દેહ ભાવના છે. એટલે એને લઈને આ બધી ધમાલો ઊભી થાય છે. એટલે આપણને આ દેહ ભાવ વળગેલો છે, દેહ ભાવ ખૂબ વળગેલો છે. દેહ ભાવનો અભિનિવેશ થઈ ગયેલો છે. અભિનિવેશનો અર્થ સમજ્યા કે જે ન હોય એવું પોતાને માનવું, એનું નામ અભિનિવેશ. રોડ ઉપર આટા મારતા કરોડપતિ માનીએ ને એ અભિનિવેશ. હું કરોડપતિ છું, હવે બપોર જમવાનું ક્યાં ખબર નથી તને, તો આ પ્રકારનો અભિનિવેશ કહેવાય. મહારાજ એક વખતે અને માસ્ટરજીના વખતમાં વઢવાણ ગામની અંદર એક કરસનજી દવે કરીને બ્રાહ્મણ હતો. હવે બિચારો દયા પર ભૂલી કરીને આ પ્રમાણે ભિક્ષા સવારે માગવા જાય, જોડે પેલું ને લોટે જાય લોટ માગવા, અને ત્યારે એનું ઘર હાલતું હતું. કોકે એને એવું વળગાડ્યું, બધા હોય ને ગામમાં ટીકડી લોકો, પેલા કરસનજી તું શું આ બ્રાહ્મણ બ્રાહ્મણ કરે છે? તું બ્રાહ્મણ નથી, તું વઢવાણનો તિલાક રાજકુમાર છે. વાત કરો? હા, કે તારો જન્મ થયો ત્યારે ભાયા તો બધા મારી ન નાખે તને, એટલે રાજાએ આ બ્રાહ્મણના ઘેર તને મૂકેલો છે, બાકી તું જ રાજા છે. મારા દયા પર ભૂમિ એ જે બધી કરે છે તારો તું જાણે, બાકી તું છે રાજા. એટલે પછી તો એને પીઠ બેહી ગયું, બેહી જાય પગલો એ વાત કરીએ. અને પછી તેને બધા વાતો કરે કે મને વઢવાણની ગાદી અપાવો, મને વઢવાણની ગાદી આપો, બધા હશે. આને ફીટ બેઠ્યો. અને અભિનિવેશ નો અર્થ એ છે કે બધા ન માને પણ પોતે તો માને જ, એ નામ અભિનિવેશ. તે પછી બધાને કે ભાઈ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે વઢવાણમાં, એને તો ગોપાલ સ્વામી મને વઢવાણની ગાદી અપાવો. ગોપાલ સ્વામી બહુ સ્પષ્ટ વખતા હતા, એટલે એ તું તો બ્રાહ્મણ આ પ્રમાણે ભિક્ષા માગે છે, દયા પર ભૂની કરીને ઘેરે ઘેર ગાદી ગાદી પરથી તવાઈ ગયો છે. એટલે સ્વામી તમે આવું બોલો બધા જેવું, સ્વામીને આવું ગુણ આવ્યો. આનો અભિનિવેશ કહેવાય. એક વખત અમે બોચાસરમાં હતા ને, એ સુણાવજામ નામનો એક કાંતિ કરીને ગયા હતા, કાંતિલાલભાઈ. આ ફાટેલા કપડાં, આમ બધું મોડામાં બધું મેસ જેવું થઈ ગયેલું, દાંત બધા ખડી ગયેલા, અને આમાં ટોપી આખી પાછી, અને આમ વિચિત્ર લાગે, હવે તો નાક ભજીયા જેવું હાથે. અને પછી તો છે ને એ મને કે મારા ભગત પૂછે, કોઈ બધું ભગત હતો, હું ભગવાન છું. અને પછી મને સારું સાચું સમજ્યું, હું તો તમને માનું જ છું ભગવાન. બસ આ સમજવાનું છે કે સમજવાનું છે. એટલે આપણે એ તો જોતો રહે. પછી હું મહંત પ્રમુખભાઈ પાસે ગયો, અને સ્વામી પ્રમાણે પંથી મળેલો, અને કહે છે મને કે ભાઈ તો શું કહ્યું તમને? કે મને કહ્યું હું ભગવાન છું. કારણ કે મારી પાસે આવ્યો હતો, કહું તમને શું કહ્યું? મને કહ્યું હું ભગવાન છું, પણ તમે શું કહ્યું? જવાબ આપે મેં આ પાડી, તો મેં આ પાડી આવી ગયા ખુશ રહે. પછી આપણે આવા બધા અભિનિવેશ હોય છે. એક વખત મારે જગતરાય ગામમાં હતા, અને એક વળકારના છોકરાને કહ્યું આલા તું આત્મા છે એમમાં, જેમ સંતોને કહેલું ને પેલા 500 વર્ષોને કે આપણે આત્મા નથી દેતા, તો પેલાને મનાય જ નહીં. એટલે તેને 100 વખત બધું રિપીટ કરાવ્યું,
અડધો કલાક કાઢ્યો એની પાછળ આ કસરતમાં, અને પછી કહું એટલે હવે તો બહુ તું કોણ છે કે મહારાજ તમે મારી વાંહે અડધો કલાકથી પડ્યા છો એટલું આત્મા છું, પણ સાચું પૂછતા હોય ને તો હું છગનો વળકાર જ છું, જે તું એ જ છું. હું હવે કહેવા આ નામ શું કહેવાય? અભિનિવેશ. તો આપણને દેહ ભાવનો અભિનિવેશ થઈ ગયો છે, એટલે એમાંથી નીકળવું એ બહુ અઘરું છે. એટલે એમાંથી આપણે એ દેહ ભાવથી આ નીકળવાનું છે, અને અનાદિકાળથી આપણને આ વાત ફિટ થઈ ગઈ છે. એટલે આ જેમ કે છે ને દેહમાં, જેમ ભગતજી કહેતા કે તલવારના જ્ઞાન જેમ જુદા ખકડે ને એમ દેહના આત્મા જુદા ખકડે ત્યારે સમજવું કે દેહ ભાવથી વ્યતિરિક્ત થયા કહેવાય છે. એવું ક્યાં થાય છે? કંઈક આગુ પાછું થાય તો તરત જ દેહ ભાવ ઝળકે. મંદિરમાં ઝઘડે છે ને બધા, કારણ કે ભગવાને કહ્યું ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે આપણે મંદિરના જેવું પવિત્ર ક્ષેત્ર કોઈ નથી, એટલે લડવામાં કોઈ પાપ જેવું નથી. એટલે આપણે જરા સમજવું કે હવે એ આ દેહ ભાવનો આ અભિનિવેશ બધાને લાગી ગયેલો છે, હવે એમાંથી આપણે નીકળવાનું. એના ઉપર વાત કરે છે કે કેવી રીતે બને. હવે આત્મા રૂપે વળતો, આત્મા તો અનંત છે. આત્મા યાદ રાખો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ તો 5 તત્વો છે ને, તો બ્રહ્મ તો એક જ છે, અક્ષર બ્રહ્મ એક છે, અને જીવો તો અનંત છે, ઈશ્વરો પણ અનંત છે, એટલે આત્મા અનંત છે. હવે એ આપણે આત્મારૂપ માનવાથી પૂરું નહીં થાય, તો પાછો દેહ ભાવ આવી જ જવાનો. એની ઉપર ગુણાતીતાનંદભાઈ વાત કરી કે અમે જ્યારે નાના હતા ત્યારે ભાદરામાં રહેતા, અને એ વખતે અમે ત્યાં ખેતરમાં જવાનું થાય ને, તમે બધા ખેડૂત છો તો તમારા બાપ નાના હોય ત્યારથી ખેતરમાં લઈ જાય, હો કંઈ ને કંઈ કામ કરાવે, થોડું પથરા વેળવા જેવું પણ. એટલે એને ખેતરે જવાનું થાય ત્યારે જતાં પહેલાં ગામની ભાગોળે આપણે ડાબી બાજુ એક કૂવો હજી પણ છે એમને એમ જ, અને એમાં અમે ડોકું કરીએ તો મોટી મોટી લીલ જામેલી હોય, આટલી મોટી. એ પછી લીલ જામેલી એટલે હમણાં બધું રમત શું છે, ત્યાં પતરાનો પાક નહીં, એટલે પતરા નાખીએ અંદર, લીલ બધી ભાંગી જાય. લીલ બધી પોપડા હોય ને એ બધા ભાંગી જાય. પછી અમે ખેતરમાં 2-3 કલાક રહ્યા હોય અમારા વડીલો સાથે, અને પછી પાછા પૂરા કરવા ઘેર આવીએ ત્યાર પછી પાછું આમ જોઈએ લીલું શું થયું, તો ભેગી થઈ ગઈ હોય. તમને કહો ભેગી થઈ જાય. પછી લીલમાં એવું હોય, છૂટી પાડો કવામાં કોહિઝન કહે છે ને, સંલગ્નતા, એટલે પછી ભેગી થઈ જાય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એની પર વાત કરી કે આપણે એ કથામાં બેઠા છે, તમે બધા સાંભળો છો મારી વાત, અને હું મારી વાતમાં બોલું મારી પોતાની, પણ આપણે બધા અત્યારે આત્મારૂપ છીએ. આપણે કે આપણે દેહ છીએ જ નહીં, હું આત્મા છું, હું આત્મા છું. પણ મારો કંઈક ગડબડ ઊભી થાય ને, જમવા મળી ગયા હમણાં કે દાદા મોડા જેમ કાલ આવજો જાઓ તો પછી મને પાસે આમ કહ્યું, એટલે વળી પાછા દેહના દેહ ભાવમાં. એટલે લીલ ભેગી થઈ ગઈ. શું થઈ ગયું? લીલ ભેગી જ થઈ જાય છે. પણ જ્યારે હતા એના એ જ, પેલો કહે છે ને હું આ છોકરો વણકર જ છું, એટલે હતા એના એ જ. એવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે. તો એ ન થાય એના માટે શું? એના માટે મહાભારતની કથા તરફ જઈએ આપણે. તો મહાભારતની અંદર એક વાત આવે છે કે એ વખત એવું બનેલું કે ત્યાં પાંડવો રાજસુ યજ્ઞ શરૂ કરેલો. હવે એ વખત રાજસુ યજ્ઞ થાય એટલે આખા વિશ્વ ઉપર એમનું એક ચક્રી રાજ્ય થઈ ગયું કહેવાય. અને ઘોડો ફરતો હોય એને જે બાંધે એને સાથે યુદ્ધ કરવાનો એને જીતવાનો. ગોળીઓ તો બધી બહુ ટક્કર લેવી પડે અને યજ્ઞમાં વિઘ્ન પણ આવે. પણ એ પહેલાં શ્રી કૃષ્ણ ભગવાને વિચાર્યું કે અત્યારે બહુ બળિયામાં બળ્યો આ મહિષ્મતીનો રાજા છે, શું કહેવાય, જરાસંઘ, એના આપણે જીતી લઈએ તો જ આપણો યજ્ઞ નિર્વહ. બાકી બીજા તો બધા અસ્પૃશ્ય જીતી લેવા છે, પણ આમને જીતવો તો યુક્તિ કરવી પડશે. તો કૃષ્ણ ભગવાન, અર્જુન અને ભીમ ત્રણે બ્રાહ્મણનું રૂપ લઈ અને ત્યાં ગયા જરાસંઘની નગરીમાં, મહિષ્મતીમાં. અને પછી એ પેલા બ્રાહ્મણ જાણીને સત્કાર કર્યો અને કહે છે અમારે તમારી પાસે ભિક્ષા માગવી છે. કે ભાઈ એટલું હું તો દાને છોડી દીધું, માગો માગો, પણ જે માગો આપશો. અરે બધું શું વાત કરજો, રાજ આપી દઉં. આટલી બધી બળની વાત કરી દીધી. એટલે પછી કહ્યું કે જો, તરત કહ્યું અમે ભીખ મંગા બ્રાહ્મણ નથી, આ અર્જુન છે, આ ભીમ છે, હું કૃષ્ણ છું. એટલે હું જોઈ તો ગયેલો તમારી આંગળીઓના ઉપરથી તાણ બધા ધનુષ ચલાવવાના છે ને, બ્રાહ્મણ રૂપે આવેલા અને મેં બહુ બધી પૂછા કરી નહીં. બોલો હવે શું ભિક્ષા માગવા આવ્યા છે? કે અમારે તમારી સાથે યુદ્ધ કરવું છે. એ કે જુઓ મારી શરત, આ 3 જણા આવ્યા છો ને, એકની સાથે યુદ્ધ કરીશ
એમાં જો એ જીતી જાય તો તમારો રાષ્ટ્રીય યજ્ઞ થઈ જાય, અને હારે તો ભાઈ તમારે મારું શાસન તો સ્વીકારવું પડે. હવે કહે છે કે જો અર્જુન હવે કૃષ્ણ તારી સાથે તો નહીં લડું, કારણ કે તું મારી યારે 17 વખત હાર્યો છે, એટલે એવા માણસનું કામ નહીં કરાવો. છે એની હવે ના પાડે. ભીમ બરોબર, ભીમ તૈયાર થઈ જાય. અને પછી એ સ્પોર્ટ્સમેન સ્પિરિટ વાળો હતો, એનું બહુ મોટું ગદાનો આખો ખજાનો હતો, મોટું ગદાઓ બધું ભર્યું ને દોડાવવાનું, ગદા ગોડાવવાનું, એ જે પસંદ કર્યો કરી લે. અને પછી મેદાનમાં બધી ધૂળ મૂળ પાથરી દીધી, ગામ બધું જોવા બેસે, અને આ લોકો બે લડે. પછી રાત્રે પાછા સાથે જમે બધા, દિવસ થઈ રીતે ચાલે. અને પણ 5-7 દિવસ થઈ ગયા, અને પેલો બહુ બળ્યો હતો જરાસંઘ, અને આના તો પોખો કરી નાખ્યો ભીમને. ભીમે કહ્યું કે આપણે રાષ્ટ્રીય યજ્ઞ સમેટી લઈએ, આમાં હું પડી જઈશ, આમાં થોડો કલેક્ટ કરવો જબરજસ્ત છે. ત્યારે કે ના એવું નહીં હોય, આપણે જીતવો જ છે. તો શું કરવાનું? પણ કે આલે છે ને એના 2 પગ પકડીને ચીરી નાખજે. આવું તો થાય, કુસ્તીમાં આવું થાય. જેમ કે કુસ્તીના નિયમ ચીત થઈ ગયા તો કાર્ય કહેવાય. એવી રીતે ગદા યુદ્ધના પણ નિયમો હોય, ક્યાં ગદા મારવી, ક્યાં ના મારવી. આ તો ચીરી નાખવાની વાત કરો તો બીજો ઉપાય છે તો હું કોઈ એમ કરીને માથા વગેરે વગર સારું. તો બીજે દિવસ જેવું ચીર્યું ને 1 સેકન્ડમાં ભેગા થઈ ગયા પાછા બે. અને પછી તો પેલા દગો કરી જે ટીપ્યો ને પેલાને ઓકળો કરી નાખ્યો. પછી કહ્યું કે આમ કેમ થયું? એ જન્મેલો તારે 2 ભાગમાં જન્મેલો, અને જરા નામની દાસીએ 2 ભાગ સાધી દીધેલા, એટલે આનું જરાસંધ કહેવાય છે. પણ હવે હું આ તો પાછું ખાલી મનમાં નાખતો તો ટીપી નાખતો, તો કાલે ફરીથી 2 પગ પકડીને ચીરી નાખ્યા. મરવાનો તો પાછું ભેગું થઈ જશે એમ નહીં. પછી ત્યાં રેતી હોય, ધૂળ હોય છે ને, તમે ના કે ધૂળ તો જ્યાં ગદા યુદ્ધ થતું ત્યાં નીચે હોય જ ને, તો પછી એ લઈ અને આમ કરી આમ સેકન્ડમાં શિવમાં હોય આવી આપે આમી જે ભેગી થયું હોય તો ધૂળ એમાં શિવજીને આહવાન કરી દેશે, જે કરી દેજે. જેવી રીતે આપણે મહાપૂજામાં ભોપારી ભગવાનને કાઢી દીધા, પણ આવાયાની સાથે એવી રીતે તે નાખજે કે ભલે. અને એને એ રીતે કર્યું, અને પેલો ભેગા 2 પડ્યા, ભેગા થયા નહીં, જીતી ગયા, રાષ્ટ્રીય યજ્ઞ થઈ ગયું. આ તો વાત આની ઉપર કોઈ સમજવાનું આટલું થયું કે જુઓ, આપણે દેહના આત્મા જુદા તો પાડીએ કથા વાર્તાથી, કથાથી પાડીએ છે ને, પણ કંઈક ભેગું તો થઈ જ જાય છે. કંઈક અપમાન થઈ ગયું હોય, કંઈક સુખ દુઃખમાં અપમાન, કંઈ ને કંઈક થઈ ગયું, દુઃખ સુખ, જય પરાજય બધું થાય છે ને. એટલે એમાં આપણે રોજ ભેગું જ થતું હોય છે મારા ભાઈ, એટલે ભેગું થઈ જાય છે. તો ભેગું ન થવા માટે વચ્ચે શિવલિંગ બનાવવું પડે. તો શિવલિંગ એટલે શું? હવે સમજો કે શિવલિંગ એટલે આપણે આત્માને બ્રહ્મરૂપ માનવાનો. શું માનવાનો? એના મેં બ્રહ્મનાઇઝ કરવાનું, બ્રહ્મમાં ઝબકોળવાનો. જેમ પેલો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે ને, અણુની અંદર સોનું આવી જાય પિત્તળ ઉપર, કારણ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યું. એવી રીતે બ્રહ્મમાં ઝબોળો. એ બ્રહ્મને આત્મા ને બ્રહ્મમાં ઝબોળી દઈએ તો આખો બ્રહ્મનાઇઝ થઈ જાય, બ્રહ્મરૂપ બની જાય. આખો આત્મા શું બની જાય? બ્રહ્મરૂપ બની જાય. પછી કોઈ દાડો ગમે તેવું અપમાન થઈ જાય, 2 ફાળિયા ભેગા થાય આટલા વાગે જોઈશું. પણ એ આત્માને ઝબકોળવાનો. એટલે આપણે જે કહીએ છીએ ને કે એ ઝબકોળવું એટલે શું, એ પણ બરાબર સમજવા જેવું છે કે બ્રહ્મનાઇઝ એમને ના થવાય. સાક્ષાત બ્રહ્મ મહંત સ્વામીનો મન કર્મ વચને સંગ કરીએ ત્યારે આપણો આત્મા બ્રહ્મનાઇઝ થઈ જાય. પછી પોતાનો ભેગું થાય નહીં. પણ તેના બાસઠના વચનામાં કહ્યું કે આ પ્રમાણે આત્મનિષ્ઠતાની અતિ ઉત્તમ દશા કહી છે કે જે પોતાનો આત્મા છે એને આ પ્રમાણે એને વિશે બ્રહ્મની ભાવના કરીને હવે એમાં બ્રહ્મની અનુભવ કરવો, એનું નામ કહેવાય આત્મનિષ્ઠતાની ઉત્તમ દશા. એટલે ખાલી આત્મા સમજવા નહીં, આત્મા નહીં કહે છે, કોણ પૂછે છે આત્મા, પરંતુ બ્રહ્મ ચોથું તત્વ જે આપ્યું છે ને એ બહુ સમજવાનું. એટલે એ ચોથું તત્વ બ્રહ્મરૂપ એ થવાનું. જે શિક્ષાપત્રીનો 116મો શ્લોક અને સત્સંગ દીક્ષાનો કયો શ્લોક છે છોકરાઓ? 116મો શ્લોક. 2 સરખા છે, ખાલી ઉપાસના માટે કૃષ્ણ ભગવાનની જગ્યાએ પર બ્રહ્મ શબ્દ વાપર્યો છે. બીજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યોપાસનમ કાર્યમ તદેવ પરબ્રહ્મણ. ખબર છે ને? તો સત્સંગ દીક્ષામાં શિક્ષાપત્રીમાં છે વિભાવ્ય આપણા ભક્તિ કૃષ્ણ તો સર્વદા બહુ લખેલું છે. આપણી ઉપાસનાની વૃત્તિ માટે આ પરબ્રહ્મની ભક્તિ કરવી. એટલે આમાં સમજણ પડી તમને
નિજાત્માનમ બ્રહ્મરૂપમ ત્રેહત્રય વિલક્ષણ, ત્રણ દેહથી વિલક્ષણ, ત્રણ દેહથી જુદો એવો જે પોતાનો આત્મા ખ્યાલ આવે, એને નિજાત્માનમ બ્રહ્મરૂપમ વિભાવ્ય, એને બ્રહ્મ ભાવની ભાવના કરી અને પછી પરબ્રહ્મની ભક્તિ હંમેશા કરવી. થયું? તમને પડી? આ થયું, આ લિંગ મૂકી દીધું પછી કોઈ દિવસ એ ભેગું થાય નહીં, એ ભેગું ના થાય. જેવી રીતે પેલી કીવડો હોય છે ને, કીટ, એને ભમરી બનાવવાની હોય છે, આખી જીવમાંથી બ્રહ્મ બનાવો ને ભમરી બનાવવાની હોય તો ભમરી એને સૂંગડા ડુંગળા 36 ચટકા મારે અને એ સહન કરે ને તેને આખું બદલાઈ જાય કલેવર. અને કીટમાંથી શું બની જાય? ભમરી બની જાય. ભૂચરમાંથી શું થઈ જાય? ખેચર થઈ જાય. ભૂચર પૃથ્વી ઉપર દહડાતી હોય ને તે આકાશમાં ઉડવા માંડે. જેમ કીટ મટી થાય ભમરી, તેને કીટ કહે નહીં કોય સતસંગ કીજીએ. ફૂટી પાંખ માંડી ઉડવા, એને મળતા ભમરીનો સંગ ગુરુ એવા કીજીએ. આવા ગુરુ મળે તો આપણને આખું બદલી નાખે, બ્રહ્મનાઇઝ કરી નાખે, બ્રહ્મરૂપ કરી નાખે, બ્રાહ્મી તન આપી દે. આવી પ્રકારનું આપણું આખું કલેવર બદલી નાખે. પછી પેલું ભેગું થાય નહીં. આ તમને પડી? એટલા માટે મહંત સ્વામી મહારાજે આપણને મંત્ર આપ્યો, અક્ષરમહં પુરુષોત્તમ તત્સોસ્મિ. અક્ષરમહં પુરુષોત્તમ તત્સોસ્મિ. હવે આપણે એના એક બધા એના અંગો જોઈશું. એ અક્ષરમહં એમ લખ્યું તો આપણે અક્ષરમહં સમજવાનું છે એ કેવી રીતે છે એ બરાબર સમજવાની બરોબર જરૂરિયાત છે. એ અક્ષરમહં બોલીએ એટલે કંઈ થઈ જતું નથી. આપણે જોઈએ કે જીવન છે ને સંઘર્ષમય છે. આપણું આખું જીવન સંઘર્ષ છે. આપણે બેઠેલા તો તમે બધા ખૂબ અનુભવ કરતા હશો. સંઘર્ષ સ્ટ્રગલ જેવું છે, દ્વંદ્વ જેવું છે. એટલે આપણે દાખલા તરીકે નસીબમાં પત્ની ના હોય એવા હોય છે, અને કદાચ મળી તો કલાશ મળી હોય એવા પણ બનતા પ્રસંગ બને. ઘણાને છોકરા ના હોય અને જો મળ્યા હોય તો બબુચક જેવા મળ્યા હોય તો એ પાછળનો પાર નહીં. એટલે આવી બધી મુશ્કેલીઓની અંદર પછી ના એવો કે બિચારો મૂંઝાય અને ત્યાર પછી શું કરે કે આ પ્રમાણે એ પછી વિપરીત બધા એટલે શું કે ટ્રાન્ક્વિલાઇઝર લે, આમ તો બીડીઓ પીવે, પછી દારૂ પીવે, પછી ડ્રગ લે, લે જુદું જુદું ડૉક્ટર પાસેથી ડ્રગ બધું લે. પણ એની આડઅસરો બહુ હોય છે, ખબર છે ને? આ ટેન્શનમાં આવે, ટેન્શન, સ્ટ્રેસ જેને અંગ્રેજીમાં કહે છે, એવું થઈ જાય ને એટલે પછી આ ડ્રગ બધું લે, ટ્રાન્ક્વિલાઇઝર અંગ્રેજીમાં કહે છે, અને એની આડઅસરો થઈ જાય એટલે પછી એમાંથી હેરાન પરેશાન થઈ જાય. પરંતુ આપણે જોઈએ છે કે જ્યારે આપણે એનેસ્થેસિયા લઈએ, આ પગે છે ને ઓપરેશન કરવાનું ને પગે, હા, પછી એ વખતે લોકલ એનેસ્થેસિયા આપે છે. એટલે તમારો પગ કપાય, લોહી નીકળે, બધું તમને દેખાય પણ કંઈ ખબર પડે નહીં. થાય છે ને એવું? જેને સીધી રિપ્લેસમેન્ટ કર્યું છે એને ખબર હશે કે બધું દેખાય ખરું, અસર ના થાય. શું કામ નહીં અસર થઈ? ખબર પડી ભાઈઓ, એનેસ્થેસિયા લીધું. શું થશે? પહેલાના જમાનામાં ક્લોરોફોર્મ કહેતા હતા, શું કરવાનું બોલતા હતા. વાત એકની એક જ છે. એટલે એનેસ્થેસિયા લીધું એટલે આપણને કંઈ ખબર ના પડી કે મને શું થાય છે. તો એ પ્રમાણે આપણે આ હું અક્ષર છું, હું બ્રહ્મ છું, મારી વિશે પર બ્રહ્મ બિરાજમાન જુઓ. હવે આત્માથી ઉપર ગયું હો, આત્મા તો અનંત છે, કોણ પૂછે છે? આત્મા બોલવાની ભેગી થઈ જાય છે, લીવ લેવા દેવા વગરની. અક્ષર બન્યા તો લીવ ભેગી થાય નહીં. એટલે એ પ્રમાણે આપણે અક્ષર બ્રહ્મનું આપ કરીએ તો આ ફાયદો થાય. જેમ રાજા પરીક્ષિત સાપ થયેલો કે 7 દિવસમાં તારું મૃત્યુ થશે. ડિપ્રેશનમાં આવી ગયો, મરતા પહેલા નદી ઉપર જઈને બેસી ગયો. જમના નદી ને ત્યાં બસ હવે તો દેહ ત્યાગ કરી દેવો. અને કોણ જાણે એના પુણ્ય એવા છે એને સુખદેવજી મળ્યા. 7 દિવસ સુધી ભાગવત સંભળાવ્યું અને કહ્યું કે તું રાજા મનુષ્યથી પશુ બુદ્ધિ મેં મામ જતી. તું તો મરવાનો જ છો, આ પશુ બુદ્ધિનો ત્યાગ કરી દે. પશુઓને ખબર નથી કે દેહથી આત્મા જુદો છું. તો કેટલા બાળી આવ્યા હોય અથવા તારા રાજમાં કેટલા મરતા તને ખબર છે. તો પછી દેહથી આત્મા જુદો છે એવું તું સમજ પહેલા, અને આ પશુ બુદ્ધિનો ત્યાગ કર. ખાલી આત્મા નહીં, અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમ પદમ. હું અક્ષર બ્રહ્મ છું, મારા વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ દ્વારા બિરાજમાન છે. આવા ભાવમાં પહોંચી જા. અને આ વાત સમજાવવા માટે આખ્યાન, ઉપાખ્યાન, દ્રષ્ટાંતો, સિદ્ધાંતો
આ ભાગવત આખું ભરેલું છે એનાથી આપણા 18 અધ્યાય અને સ્કંદ અને એ દ્વાદશ સ્કંદની અંદર એ દ્વાદશ સ્કંદની અંદર આ બધી વાતો ભરેલી છે. અને પછી એ આ બધું કહ્યું અને કોણ જાણે કેમ એમાં બધું પૂરું થઈ ભાગવત. અને પેલો તક્ષક આવ્યો. તક્ષક આવ્યો શું કહે નાગ, અને એને કરડ્યો અને એવો કરડ્યો કે હળગી ગયો આખો. અગ્નિ સંસ્કારની જરૂર ન પડી. બીજા કથા સાંભળવા બેઠા હતા ને બીજા બધા લે 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 આ બાવો હાથ ધરાવતી વલ વલ્યો છેલ્લે હાથ ત્યાં આ તો ખૂબ ફાયદો થયો. એટલે તને ખબર નથી પેલા પરીક્ષિત તો ભૂલી ગયેલો કે હું તો અક્ષર છું. આ પરીક્ષિત છે ભાવ જ જતો રહેલો. હું પરીક્ષિત છું એ ભાવ જ પૈસા તો ક્યાંથી લાગે? તમે તમારો આઈડેન્ટિટી રાખો તો ખબર પડે મારું અપમાન થયું. આઈડેન્ટિટી ના હોય તો હું અપમાન ખબર પડવાની. તો આ પ્રમાણે હું અક્ષર છું બ્રહ્મ છું એ ઉપર ઉતરી ગયેલો. આ વાત આપણે સમજવાની છે. તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. હવે આપણે મૂળજીભાઈની મૂળ વાત ઉપર આવીએ કે મૂળજીભાઈ એને શ્રીજી મહારાજે બોલાવ્યા કે તમે હવે ક્યાં આવો? દબાણ. એટલે એ દબાણની અંદર ગયા. દીક્ષા આપી વાત આપણે સાંભળી લીધી ને હમણાં. અને પૂર્વે શ્રીજી મહારાજે કહ્યું કે મૂળજીભાઈ તમે આવી તો ગયા છો તો ઘર બહાર ફળગાઈ ના આવ્યો કે એમને માયા હતો? ના તમે કહું એટલે હું તો ભાવ તો ત્યાં નાખી જુદો આવી ગયો. જાઓ 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 ઘર બહાર ફળગાઈ આવો. અને તો ઉપડ્યા દોઢ મૂકી અને ભાઈ મુક્તાનંદ સ્વામી આવ્યા અને કહે છે પેલા મૂળજીભાઈને મેં કહ્યું છે ઘર બહાર ફળગાવા ગયા. અરે મહારાજ તો જળ પર જેવા પેલા પૂતા છે લડકાઈ જઈએ છે બોલાવો પાછો. અને સારું બોલાવીએ તો ઘોડેસવાર મોકલ્યો. પાછા આવ્યા. મુક્તાનંદ સ્વામી એમને કહ્યું મૂળજીભાઈ જરા બુદ્ધિ તો આપણો સમજો ખરા. આજે કહ્યું કે મહારાજે તમને આજ્ઞા તો કરી ગરબા સળગાવવામાં, પણ ગરબા સળગાવવા પડે તો આ તો અંતરમાંથી સળગાવવાના હતા. ક્યાંથી સળગાવવાના? એમ બધા સાધુ થાય કે સળગાઈ નથી આવતા બધા બધા ઘેર બધા સલામત છે બધા, પણ આપણા અંતરમાંથી એને સળગાવી દેવાના. એટલે કે મૂળજીભાઈ આ ગરબા એટલે અંતરમાંથી સળગાવી દેવાની મહારાજની વાત છે. તેને જે જવાબ આપ્યો ને મુક્તાનંદ સ્તબ્ધ થઈ ગયા, હલી ગયા. હો એને કહ્યું સ્વામી અંતરમાં તો શ્રીજી મહારાજની મૂર્તિ સિવાય કશું જ નથી. આ તો આજ્ઞા પાડવા માટે હું દોડ્યો હતો. વાહ વાહ વાહ. ત્યારે ભજન ગુણાતીત હજી તો ભોગવું હોતું નથી. હજી તો મૂળજીભાઈ ભોળાનાથ જાણી જ છો. અને એ પહેલાં આટલી ઊંચી સ્થિતિ ઉપર સમજણ છે અને સ્થિતિ છે. જુઓ આ વાત આની ઉપર એક વાત એવી બનેલી કે મહંત સ્વામી પારેખ યોગીજી પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુંબઈમાં હતા અને મુંબઈની અંદર 21/1/1989ના દિવસે પવઈ જગ્યા છે મુંબઈમાં આપણા મંદિરની પવઈમાં. અને ત્યાં આ ખુશી પૂનમનો સમયો આપણે ડાબરા ઉત્સવ કહે છે ને અમે પાથેર પર્વ કહીએ છીએ એમાં ઉજવવાનો હતો. પૂજા ઉજવાતો હતો. એ વખતે સ્વામીએ પ્રશ્ન કાઢ્યો પ્રમુખ સ્વામીએ કે આ ગરબા એટલે શું? ગરબા એટલે શું? ભગવાનની વાત આવી ને તો ગરબા શું? તો સ્વામી ઉત્તર કર્યો કે અહંતા અને મમતા છે ને ગરબા. શું છે? અહંતા અને મમતા છે. શું છે? અહમ ભાવ અને મમત્વ ભાવ. એનું નામ છે ગરબા. એને સળગાવવાના છે. એને સળગાવવાના છે. યોગ વાસિષ્ઠની અંદર એક કથા આવે છે કે શિશિધ્વજ નામનો રાજા હતો. હવે એને એવો વિચાર આવ્યો કે બધા રાજા મહારાજાઓને નાના મોટા બધા સાધુને નમે છે, માટે હું સાધુ બની જાઉં મને પેલા પગે લાગે. આવા ઉત્તમ વિચારમાં સાધુ બન્યો. બોલો પગે લાગેવા લોકોને કે હું સાધુ બની જાઉં તો બધાએ મને રાજા મહારાજાએ પગે લાગે ને. હા એટલે પોતે સેલ્ફ મેડ સાધુ બની ગયો. પોતે યુપી બાંધી રહેતો હતો. એની પત્ની ચુડાલા હતી. એ બહુ બુદ્ધિશાળી હતી અને એને ખબર પડી મારા ધણીને ખોટો વેગ લાગી ગયો આ મફતિયો એટલે પૂજાવાનો ભરખા એટલે મારે એને પાઠ ભણાવવાનો. અને એ યોગીની હતી. જુદાતા રૂપ ધારણ કરી શકતી હતી, યોગ શક્તિથી. એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરી એના આશ્રમે ગઈ અને પછી વખત કોઈ ભાઈ આ તો મહારાજ તમે કોણ? ખબર નથી. હું શીખી તો જ પહેલાં આપો અત્યારે કરી દીધા જોકે પણ મારો આવો આઈડેન્ટિટી બધા ગણાવે કે તમે સ્વામી ત્યાં તમારું નામ અરે પહેલાં અમેરિકામાં હતું પણ અત્યારે ઇન્ડિયામાં તમારું બધા એટલે આ પ્રમાણે બધા કહેવાનું મન થઈ જાય. એવી રીતે કહે છે કે આ પ્રમાણે હું આ શીખી જ વાત પણ તમે શું કરે આખું રાજ્ય છોડી દીધો, સાધુ બની ગયો, મારો ત્યાગ. એટલે ઓહો જબરો ત્યાગ. પેલી ઝૂંપડી દેખાય છે કોની છે? આ તો મારી બેન પકડા તો હોવા જોઈએ એટલે હું તમે છોડ્યું. આ તો તમારું મારું તો થઈ રહ્યું એમ હળગાઈ દીધી ઝૂંપડી. આ વિમાની જોરદાર હતો. ઝૂંપડી હળગાઈ દીધી
હવે કેવો આપણો ત્યાગ જોયું એ કે બરાબર છે તમે દેહ લઈને ફરો છો એ કોનો તો કે મારો જ દેહ હતો તો તમે કે મારું તો છે જ મમતા મમતા હજુ યાદ આવજો આ મારું તો રહ્યું રહ્યું તો સગાવી દઉં એની ચિતા સગાઈ અંદર પડવા ગયો તો બરોબર દેહાભિમાન છોડવાનું છે દેહ ભાવ એની જગ્યાએ દેહ છોડવા તૈયાર થઈ ગયો બોલો એટલું બધું પારા કાપતા હોવા તો તમે હરગી જશો અને પછી શું રહેશે કે રાખ જ છે ને પછી રાખ કોની હશે એ તો માલિક ને મરી જાઓ છો હરગી જાઓ છો તો મારું જતું નથી મૂળ સ્વરૂપમાં પેલી રાણી આવી ગઈ ચાલો ઘેર ખાલી આ અહમ ભાવને જ ભગાવવાનો છે અને રોજ બીજાનો ધીરે ધીરે આ કવિ મંસૂરે એક કવિતા લખી યોગી બાપા બહુ એના બધા ગભરાવતા યોગી બાપા એને કવિ મંસૂર છે એ સૂફી કવિ હતા અને એને ગાયેલું છે कि अगर है शौक मिलने का तो हरदम लव लगाता जा जलाकर खुद न माई को भस्म पर लगाता जा जलाकर खुद न माई को खुद न माई કે અહમ ભાવ એને હળગાવી અને એની રાખ શરીર ઉપર ઘૂસી દે અગર હૈ શૌક મિલને કા ભગવાનને મળવાની ઈચ્છા હોય તો કે શક લગાવી દે એનો અર્થ એ બન્યો કે ખાલી પેલા બાવાઓ પેલી રાખ ચોપડે છે ને એ વાત એવી રીતે નહીં આ કાલ્પનિક છે કલ્પનાધન કે અહમ ભાવની રાખ એટલે એ અહમ ભાવની રાખ ન હળગી હોય ને ભાઈ તો બહુ મુશ્કેલી થાય ભલાના મુશ્કેલીઓ ઊભી થયેલી છે તમે જુઓ કે ભરતુહરી અને જોગીચંદ બે રાજા હતા અને એ બંને એકબીજાને મળ્યા નહોતા પણ એક વખત એક ગામમાં ભિક્ષા માંગવા ભેગા થઈ ગયા એટલે એક આગળ આવ્યો એક પાછળ આવ્યો એટલે આગળ આવેલો એ ગામમાં એક ખીંટી હતી નીચે ઓટલો હતો કે આપણે ભિક્ષા માગી અને અહીંયા આગળ ભૂઈ જઈશું ખીંટી ઉપર એને જોડી લટકાઈ ભિક્ષા માંગવા ગયો ભરતુહરી ગોપીચંદ આવ્યો એ પછી આપણે સારું થાય ભિક્ષા જ માંગવા નહીં અમારી જેમ તો પછી એ પણ પેલું જોડું મૂકી દીધો ત્યાં ફોટો ખાલી હતો એટલે 12 વાગે ભેગા થયા किसने यहाँ झोला रखा हमने रखा अरे देखता नहीं ऊपर हमारा झोला है तो हमें तो तुमने ऊपर रखा मुझे नीचे मैंने नीचे रखा मैं यहाँ सो जाऊँगा मैं यहाँ सो जाऊँ બે દરબારો હતા ઓરિજિનલ અને બોલા મારા થવાની તૈયારી હતી અને બધું ગામ ભેગું થઈ ગયું આપણે ત્યાં સારું છે આવું થાય બધા ભેગા થઈ જાય તરત પટેલ ભાવ કોઈ ના હોય ભલે મુકુટ આવે આપણે માઇન્ડ ભર્યો નીચે બધા ભેગા થઈ ગયા બે ચાર કૂતરા જ ગોઠવાઈ ગયા હરામ ખાઈ આવે એવું બધું હાલ્યું અને મેં ડોશીમાં બોલ્યા કે હરામ આ ભાવો કોકણી ખીલી માટે મંડ્યા છે ધન્ય છે ભરતુહરીને ધન્ય છે ગોપીચંદને રાતના રાત છોડી દીધા બે સમજી ગયા મારું બોલ્યા નહીં આપ સો જાય મેં જાતો નહીં આપ સો જાય મેં જાતો મેં જતા રહ્યા જો કોઈ બાર ડોશી ના બોલ્યો હતો તો ઉડી જાય તો આવી પડતા રહે કે આ બાબત શું કહેવાય જલાકર ખુદ નવાઈ કો વસંતન પર લગાવેલા અહમ ભાવ મમત્વ ભાવ મૂકો એ બહુ અઘરું છે તમે જો કેવાને બધાને હેરાન કરી દીધેલા છે કે આ મમત્વમાં શ્રીજી મહારાજના વખતમાં બ્રહ્માનંદ આપણે ચલો વસુદેવાનંદ લયો કે જરા આડોડો ચાલતો એટલે કે ભૂલ થઈ આડોડો નહોતો ભૂલ થયેલી એટલે બ્રહ્માનંદ સ્વામી કળા કરતા કાઢી મૂક્યો અને એ વખત મૂકતા જોયું તો ઘેર જઈને કુવા થશે કે મારા મંડળમાં રે બ્રહ્માનંદ સ્વામીનો મગજ જરા શાંત થાય પછી હું ગોઠવી દઈશ ત્યાં કે સારું બ્રહ્માનંદને ખબર પડી બ્રહ્માનંદ સ્વામી મારો રિજેક્ટ કરતો કાઢી મૂકેલો ચલો મુક્તાનંદ રાખે જ કેમ 7 દિવસથી પગે લાગવા લાગ્યા તો આવ્યું ને મમત્વ અહમ ભાવનો મમત્વ અમારામાં આવે હા સાધુઓમાં આવી તકલીફો ઊભી થઈ જાય ગ્રહસ્થમાં ભજ્યાઓના પૈબા શ્રીજી મહારાજ 32 વખત એના ત્યાં ગયેલા પેલાના દીકરાની રોગ સાથે સમાધાન કરવામાં મહારાજનું વચન મનાવ્યું મમત પકડી દીધો તમે મહારાજ ભગવાન ખરા હો પૂર્ણ પુરુષોત્તમ મહારાજ ભગવાન અવતારે મૂકને બાજુમાં હું કહું એમ કરતા વખત બોલાય એ નહીં એ સિવાય બીજી વાત કરો હવે આ થયું ને તો આ પ્રમાણે સત્સંગની અંદર આવા દર્શાવ થઈ જાય ભાઈ ઉપાધિનો પાર ના રહે ગુરુડાભાઈ પાસે બળદ માગ્યા તો કહે છે હા હારા જોઈશું તો આપણે આપીશું મહારાજને પોતાના આપી શકાયા નહીં આ પ્રમાણે મમત્વ થઈ જાય પૂર્ણાનંદ મહારાજે માનની મૂર્તિ કયા તો તરત જ ઘર ભેગા થઈ ગયા પૂર્ણાનંદ મને માનની મૂર્તિ કઈ એટલે આ બધું મહારાજના વચનમાં પ્રાવું થઈને ઉભું રહી જાય એટલે બહુ અઘરું છે અલૈયા પાચન એવું થઈ ગયું આ બધા કહે છે ને ગોપાળાભાઈ એક કડવાને લેવાની કંઈક મીમાંસા કરતા હતા એમ સાધુ બહુ થઈ ગયું કડવાએ તમારો હું બાપ માર્યો છે તો કડવો કરાવો
ગોપાલભાઈ કે મને ખબર નહીં કે તું 40 વર્ષનો સાંભળતો કડવો રહ્યો છે, કડવો પટેલ હતો પોલીસને. એટલે આવી પરિસ્થિતિ બની જાય છે. એટલે આવું થાય કેડી શકે. હવે કેડી શકીને તો બહુ એમ હતું કે બસ મારું ગામનું એટલે પ્રેમ શકીને ટક્કર મારે એવું. એટલે પછી આવા બધા ગાયક હોય ને એને કોઈ વાહવા કરનારો જોઈએ, બહુ અચ્છા, શુક્રિયા, સુભાન અલ્લાહ, એવું બધું બોલનારા જોઈએ. એ ના હોય તો ડિપ્રેશનમાં આવી જવાય. ઘણા શીખ્યો મોકલાય તો કેવું લાગ્યું આપણું. એટલે આને ગાયું મહારાજને આગળ, પણ મહારાજે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. એટલે મહારાજે પૂછ્યું કે મહારાજ મારું ગામનું કેવું? કે મારા વહાલા દરવાજામાં અવજા વાજા ને એવું છે તારું અપાનું આવ્યું. મારા અવાજનો આવો અપમાન આવો કંઈ કોઈ ઘેર જતા રહે. આવી પ્રકારે આવા ઘણા બધા દાખલાઓ બને છે ભાઈ. એટલે ધનુર માસની અંદર મહંત પ્રમુખ સ્વામીએ ગોચાસણની અંદર સૂત્ર લખેલું કે અહંતા અને મમતા છોડીને ભજન કરવું. આપણે ભજન તો કરીએ છીએ, બેઠેલા બધા સત્સંગીઓ છીએ, આપણે ભજન ભક્તિ બધું કરીએ છીએ. અહમ ભાવ અને મહત્વ નથી મુકાતું. થોડાભાઈ જેવું થાય, પૂર્ણાનંદ જેવું થાય, મચ્છાના ફૈબા જેવું આપણામાં થાય, હલૈયા જેવું થાય, બિરાજર માણસ સત્સંગ કરાવનારને પણ આવી દશા થઈ જાય છે ભાઈ. એટલા માટે આ બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. એટલે એવું મારે કહેતા પ્રમુખ ભાઈ કે અમારી ટેકનોલોજી એ છે, દેહથી આત્મા જુદો છે, બ્રહ્મરૂપ છે, એને કોઈ આ દેહ બલ આપતો નથી. ટેકનોલોજી છે એમની. આ ટેકનોલોજી આપણે નાના કામ મોટા કામ જલ્દી થઈ જાય. ટેકનોલોજી એટલે કમ્પ્યુટરાઇઝ તરત થઈ જાય ને. તો આ પ્રમાણેની પ્રમુખ સ્વામીની ટેકનોલોજી છે બ્રહ્મભાવની. એ જ રીતે તમે જો નરસિંહ મહેતા કહેતા કે અનંત યુગ વિદ્યા પંથે હાલતા, પણ અંતર રહ્યું લગા, પ્રભુજી નથી વેગા, આડો પડ્યો છે અહંકાર. અહંકાર વચ્ચે પડેલો છે. એક વખતે કવિ હતા એવર કોમ્બી, આમાં નાનું પ્રસાદભાઈ આ વાત બહુ કરતા. એવર કોમ્બી નામના એક કવિ હતા અને પોતાના રૂમમાં બેઠા હતા. આગળ કાચની બારી હતી અને પતંગીઓને કહ્યું લાવ રૂમમાં આટો મારું. એટલે પતંગીઓને ખબર નહીં કે બારી છે ને મનોગર ખુલ્લું જ છે. બારી ફ્રન્ટ હોય ને કાચની, અને આવ્યું ભટકાયો અને પડી ગયું. આ કવિ આત્માએ કવિતા લખી નાખી, ટ્રાન્સપરન્ટ ઇલ્યુઝન. ટ્રાન્સપરન્ટ ઇલ્યુઝન એટલે શું? પારદર્શક માયા. વગર ત્યાં પતંગિયાના અંદર આવવું હતું પણ પેલો કાચ નડ્યો, દેખાતો નહોતું. અને પછી કાચમાં દેખાયો. અમે વ્યક્તિ દેખાતી બેઠેલી પણ કાચ ન દેખાય. અત્યારે મમ સ્વામી મારા કેબિનમાં બેઠા હોય અને આપણે અહીંયા આગળ હોઈએ તો તરત આમ તો નજીક લાગે, આમ તો નજીક લાગે, પરંતુ આમ બહુ દૂર છે, કારણ કે આડો કાચ છે. એવી રીતે ભગવાન નજીક હોય તદ દૂરે તદ્વતંતી કે જેવું છે કે એ પ્રમાણે આપણી નજીક જ હોય પણ આપણો અહંકાર આપણને આડો આવે. અહંકાર આપણને નડે છે, ભગવાન સુધી પહોંચી શકતા નથી. આપણા દાખલાઓ આપ્યા ને એ બધાને આડો અહંકાર જ નડ્યો અને એ સ્થિતિમાં નહોતા વર્તા તો મોટા મોટાને પણ આવા વિઘ્નો થયા. તો એ સ્થિતિ થઈને ઊભી રહી જાય છે. એટલે એ આપણે તોડવાનું. એટલા માટે શ્રીજી મહારાજ અંતેના 39ના વચનામૃતમાં એક વાત લખી, પહેલો ફકરો, પાંચો સત્સંગીઓ. એમાં શું લખેલું છે કે આ પ્રમાણે અહંતા અને મમતા રૂપી માયા છે એ જીવને રોકે છે. એટલા માટે મોટા મોટાએ પણ એવું માગ્યું છે કે હે મહારાજ, અહંતા અને મમતા રૂપી માયાથી રક્ષા કરજો અને એ બેનાથી જે પર થયા હોય એવા સત્પુરુષનો સંગ અમને આપજો. એ કેવા લોકોએ માગ્યું છે કે હનુમાનજી, નારદ અને પ્રહલાદજીએ પણ ભગવાન પાસે આવું માગેલું છે કે અહંતા મમતા રૂપી માયા થકી રક્ષા કરજો અને એનાથી પરનો સંગ આપજો. અનુભવથી માગેલું છો. જ્યારે રામ રાવણ યુદ્ધ ચાલતું હતું ત્યારે પેલા મેઘનાદે એ એવા બાણ મારેલા કે રામને ભાગી ગયા. એ શૈલી એવા વાગ્યા કે મોત જ હતું. અને એ વખતે વિભીષણ ગામમાંથી સુષાણ વૈદ્યને લઈ આવ્યા અને એને કહ્યું કે એક જ ઉપાય છે, એની એને વિશલ્યકરણી ઔષધિ લગાવવામાં આવે તો રામના શૈલ્યને કોઈ કે લક્ષ્મણ વાગ્યા, લખો કે રામને, પણ આપણા વચનાઓ પ્રમાણે રામજીને વાગેલા. એટલે કહ્યું કે હવે ક્યાં છે? પણ એ તો દ્રોણાચલ પર્વત ઉપર. તો દ્રોણાચલ પર્વત ક્યાં છે? હિમાલયમાં. યુદ્ધ ક્યાં ચાલી રહ્યું છે? લંકામાં. અને પર્વત પર દવા ક્યાં છે? હિમાલયમાં. એ વખત ક્યાં એરોપ્લેન હતું? કેવી રીતે પ્રાપ્ત કરવું? એના તો મરવાનો ધંધો થયો. અને હનુમાનજીને પછી થયું કે આપણે સેવા કરીએ, એ કે હું લઈ આવું. અને હનુમાનજી ઉડ્યા, કારણ કે ઉડી શકતા હતા. સીધા ત્યાં પહોંચ્યા, દ્રોણાચલ પર્વત ઉપર તો પહોંચ્યા. ગોટાળો થયો કે ઔષધિ ઓળખ્યા જ નહીં. કેટલી બધી ઔષધિ હતી કે આમાં જલ્દી કરવાની મારી કઈ કહેવાય મોત થયો. તો હું આવી ગયો તો ખરો, લોટો પડી ગયો. પેલા ભાઈને ભેગો લાવ્યો તો વાંધો ના આવે, ગોટાળો થયો.
એ વખતે અંજની માતા પ્રગટ થયા, અંજની, અને એના સ્તરમાંથી દૂધની ધારા નીકળી, અને એવી જોરદાર નીકળી ને કે એક પર્વતનું શિખર તૂટી ગયું. એક પર્વતનું શિખર, એને ઓફકોર્સ કોમ્પ્રેસર હોય ને એના જેવું તૂટી ગયું. અને કહ્યું કે એ શું જોઈ રહ્યો છો, શું વિચાર કરે છે? આ ધાવણ તું ધારેલો છે. આ જો આ ધાવણમાં કેવો ફોર્સ છે, પર્વતનું શિખર તોડી નાખ્યું. ઉપાડ આખો પર્વત, આખો દ્રોણાચાલ પર્વત ઉપાડ્યો. ઘણા બધા પ્રોગ્રામ જોયો ને, હનુમાનજી આમ પર્વત લઈને જાય, જોયા ને આમ, એ આખો પર્વત એમણે ઉપાડ્યો. આ જુઓ, એમણે આપું આપણે ઘણી વખત મારા કબાટમાં મારી બેગ છે ને, મારી પેન લઈ આવજે. હવે કે ક્યાં પેન બધું, કોઈ આખું ને આખું બેગ જ લઈ આવે. હું હનુમાનજી લઈ આવ્યો આખું આખું. એટલે આ પ્રમાણે આ રીતે એને પગ ઉપાડ્યો. હવે મજાની વાત આવે, સાંભળજો બરોબર ધ્યાનથી. હવે મુખ્ય વાત હવે આવે, અને ઉડતા હતા, અને એ વખત વિચાર આવ્યો, यदि मैं नहीं होता तो राम का क्या होता. आयो आडो अहंकार કે જો હું ના હોત તો રામ તો પડી જાત ને. અને એ વખતે ભગવાનનો ગર્વગંજન કહેવાય કે નંદીગ્રામ ઉપરથી ઉડતા હતા, નીચે ભરતજી તપ કરતા હતા. એણે જોયું કે કોઈ અસુર કંઈક પર્વત લઈને જાય છે, અને આ પ્રમાણે કંઈક રામ રાવણની ચાલ ખબર હતી એમને, પણ રામે ના જ પડી કોઈને આવવાનું નથી, સમર્થ હતા રામ. એટલે એને આટલી સેવા તો આપણે કરીએ, આને જોખો પાડીએ, એટલે બાણ માર્યું આને, અને એક અસુર માનેલો, હે રામ કરી બહુ તો મોટી ભૂલ થઈ ગયો, તો રામનો ભગત નીકળ્યો અને પડ્યો. જોગ આ તો હનુમાનજી છે. અને પછી હનુમાનજી કહ્યું, ભાઈ રામનું પતિ ગયું, હવે તો શું કે હવે મારાથી ઉડાશે નહીં, કારણ કે હવે એક મારી ઉડવું જોઈએ ને, આ પગ ડેમેજ કરો તો શીખવાડે નહીં. એટલે બહુ નથી ઉડર મારે ઠીક, એટલે કે હવે નહીં જવાય મારાથી. કે શું મારી વાત કરો છો? જો હવે હું બાણ મારું છું ને, તમે બાણ ઉપર બેસી જાઓ, પર્વત પણ અંદર લઈ લો ભેગો, સીધા લંકા મારું બાણ પહોંચી જશે. ત્યારે ખબર પડી ગઈ, હજી મેં નહીં હોતા તો બીજા તો ઘણા છે, આપણે નહીં હોય તો બીજા ઘણા છે. એ એના અભિમાન છૂટ થઈ ગયા. એટલે માગ્યું ને, હે મહારાજ આવો જે હોય ને એનો સંગ આપજો, અને આનાથી રક્ષા કરજો. હનુમાનજીએ આ રીતે માગ્યું. પણ જે બેક પોકેટ આમ ડેમેજ થયેલો છે, હજી બધા તેમ ચોપડ કરે છે, જ્યાંથી કાઢી. તો આ પ્રમાણે આ આવું થઈ જાય. એવી રીતે તમે જુઓ કે આને પણ અભિમાન આવી ગયું નારદજીને, કે નારદજી કે હું તો ભગવાનનું મન કહેવાઉં, મને કોઈ સંકલ્પ વિકલ્પ થાય જ નહીં ને, ભગવાનને તાજુ મને થાય. એમનું મન છું એટલે ભગવાન મારો જબરો હતો, અભિમાન થઈ ગયો, અને પોતાને કેમ ચડી ગયો. જેમ પર્વતભાઈને એમ થઈ ગયું કે આપણને સંકલ્પ વિકલ્પ શું કરવાના, શરૂ થઈ ગઈ કે આમ ચકલી જેમ ઉડાડી દઈએ, તો સંકલ્પ વિકલ્પની હારમાળા શરૂ થઈ ગઈ. બાપા મરી ગયા. તો આને પણ ભણાવવા માટે ભગવાને નવો અખતરો કર્યો. એ જતા હતા, એમાં માયાવી નગરી બની, એક માયાવી નગરી બની, અને એના રાજા હતા શિલનિધિ. એ શિલનિધિની પુત્રી હતી વિશ્વમોહિની. હવે વિશ્વમોહિનીના લગ્ન કરવાના હતા. આ માયાવી નગરી ત્યાં તો ભગવાન ઊભી કરેલી. અને મહારાજજી નાનાજી એમાંથી પસાર થાય, નાનાજીને સ્વાગત કર્યું કે તમે ચિત્રોકમાં પહોંચો છો એટલે તમને ઘણા પડે ત્યાં ખબર હોય, એમને પૂછેલ લોકો તમે ખબર તો કહેજો. તો આ પ્રમાણે આવી રીતે આનો કોઈ યોગ્ય પતિ તમે શોધી આપો. એટલે લાવો જોઈએ હાથ બરાબર જોઈએ ને, હાથ જોવો પડે ને. હાથ પકડ્યો ને લેધર કરંટ લાગ્યો, અને એનું મોડું જોયું, અને પછી એવા રૂપમાં મોબાઈ ગયા કે મળી ગયો. કે હું પોતે દાદા જેવા લાગ્યો છે, જેવા એમાં પડાય છે. ભગવાને પડાવવા ના દીધા, પણ જુઓ એને પણ આ માયા લાગી કે નહીં, એને સંકલ્પ, મને કોઈ સંકલ્પ ના થાય. અહમભાવ શું આવેલો? અહમભાવ. એવી રીતે પ્રહલાદને પણ એવું થઈ ગયેલું કે જ્યારે બદ્રિકાશ્રમમાં ગયા, અને એ વખતે ચેવન ઋષિએ કહ્યું કે આ કોણ છે? કે ભગવાન છે. તપ શું કરે? કે તપ કરે. તો તપ કરે છે તો કેમ હથિયારો ધારણ કર્યા છે? ચક્ર કે રાવણ પૂછને તું સીધો એને પૂછ્યું કે પ્રભુ તમે તપ કરો છો, એને તપસ્વી કોઈ તલવાર લઈને અથવા બંદૂક રાખીને બેઠો હોય અને આંખો બંધ કરીને પ્રાણાયામ કરતો હોય એવું ચાલે? તો પછી કહે છે તમે આવું કેમ બધા હથિયારો ધારણ કર્યા? કે તારા જેવા અસુરને મારવા માટે. મને અસુર કયો? હું ભક્ત પ્રહલાદ, મારી કેટલા બધા આપેલો પ્રમુખના નગરમાં પણ ઓળખાયા, બીજી કેટલી જગ્યાએ હતા. ટાવર પકડતું ને કંઈ આવ્યા જ નથી કે બધી ગામમાં, કે એમને ખબર જ નથી કે હું ભક્ત પ્રહલાદ છું. કોણ? ભક્ત પ્રહલાદ. યાદ રાખજો, પ્રહલાદ ભક્ત હતો પણ મૂર્ખ નહોતો. યાદ રહ્યું?
ભક્ત પ્રહલાદ કરો તો બ્રહ્મરૂપ નોખો કરો, એટલે અહંતા મમતા હાગેલી નહીં. તો ભગવાન સાથે 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું તો આ દશા થઈ. એટલા માટે એનાથી પર થવું ને એ તો બહુ અઘરું છે. અહંતા અને મમતાથી એના દાખલાઓ જુઓ. ગુણાતીત સાક્ષાત અક્ષર બ્રહ્મ, બરાબર ને? અક્ષર બ્રહ્મ ગુણાતીત એમનું 1922માં અને 23માં વર્તામાં ભયંકર અપમાન થયું. અને અપમાન કર્યા પછી કથા વાર્તા કરવાનું કહ્યું. અરે 108 ઉપર મોકલી દેવું પડે. એ જગ્યાએ એમણે 1.5 કલાક કથા કરીને અપમાન સંબંધી કે શબ્દ ના લેવાયો. આનું નામ કહેવાય અક્ષરમ અહમ. અક્ષરમ અહમ, એની આ વાત ચાલે છે. પહેલો ભાગ અક્ષરમ અહમ, આ ખરેખર માન્યું કહેવાય. ભગતજીનું અપમાન ભયંકર થયું, પણ અપમાનરૂપ જેકેટ પહેરેલું એક શબ્દ લાગ્યો નહીં. અક્ષરમ અહમ એ સમજતા. યોગી મહારાજે વિજ્ઞાનદાસ સ્વામીએ મારવામાં કરવામાં કંઈ બાકી લાગ્યું નહોતું, પણ શું સમજતા હતા? અક્ષરમ અહમ. પ્રમુખ સ્વામી મુંબઈથી નરોબી ગયા. નરોબીના એના રૂપિયામાં પાછા ધકેલ્યા. વડા ઉપરની એક રેખા પલટાઈ નહીં. કારણ શું? અક્ષરમ અહમ. સુખે દુઃખે સમય કૃતો લાભા લાભ જયા જવું. દુઃખે તું નિર્વિઘ્ન મના, સુખે તું વિગતપુરા વિતરાગ ભય ક્રોધ સિદ્ધધૈર્ય મની ઉચ્યતે. એ આપણને ખબર પડે. મહંત પ્રમુખ સ્વામી મહારાજની. તો ડૉક્ટર અબ્દુલ કલામ કહેતા કે સ્વામી યુ હેવ નો આઈ, યુ હેવ નો મી. તમે આઈ ને મી એટલે હું ને મારું એનાથી પર છો, ટ્રાન્સ છો. ટ્રાન્સ એટલે પર. એટલે આઈ હેવ રિટન અ બુક ટ્રાન્સેન્ડન્સ. હું આ તમને અર્પણ કરું છું. જો ચોકલેરી ગાડી એને આ અહંકાર મમતાની મહારાજ સ્વામી પર છે. એટલામાં મહંત સ્વામીનું પણ અપમાન ઘણું બધું થયું છે, પણ એમને પણ બધું સહન કર્યું છે. મને ખ્યાલ છે બધા કેવા જૂના સંતોએ અપમાન કરેલા એમના. એટલે આઈન્સ્ટાઈન કહેતા હતા કે અહમ મમત તો છોડો, એના ઉપરથી માણસ પરખાય. માણસની વેલ્યુ એ કેટલું અહંતા અને મમતા છોડે છે ને એના ઉપરથી પરખાય છે. એટલા માટે આમ આપણે અક્ષરરૂપ માનીએ ત્યારે પછી આપણને દેહ ભાવ નડે નહીં, લઘુતા ગ્રંથિ ના આવે. પણ આટલાથી પૂરું થતું નથી. આ વાત આવી અક્ષરમ અહમ. હવે સેકન્ડ પાર્ટ કયો છે? સેકન્ડ પાર્ટ પુરુષોત્તમ. તમે ખાલી અક્ષરમ અહમ કરશો ને અહમ બ્રહ્માસ્મી પર ચડી જશો. આમાં પુરુષોત્તમ કયા જ નહીં ને. ખાલી અડધો મંત્ર તમે બોલ કરો અક્ષરમ અહમ, તો પછી અહમ બ્રહ્માસ્મી થઈ જવાય. ઉપાસના જતી રહે. એટલા માટે પાછલો ભાગ જરૂરી છે. પુરુષોત્તમ દાસોસ્મી. સમજ પડી આવે? અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હું પુરુષોત્તમનો દાસ છું એ સમજવાનું. એટલે પુરુષોત્તમના દાસ થવા માટે અક્ષર થવું આવશ્યક છે. એટલા માટે અક્ષરમ અમને પડી. પુરુષોત્તમના દાસ થવું હોય તો શું થવું પડે? અક્ષર. જેવી રીતે કલેક્ટર થવું હોય તો શું થવું પડે? આઈએસ. સીધું જવું હોય તો પ્રમોશનથી નહીં. તો આપણે કલેક્ટર થવું હોય તો આઈએસ થવું હોય, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ કરવી પડે ને. ખબર પડે છે ને? બાકી મેટ્રિકમાં 7 વખત તપાસ થયો હોય પછી એને ના થયો કલેક્ટર. એટલે અક્ષર પોતે થયા હોય તો જ પુરુષોત્તમનો દાસ થઈ શકે. એટલા માટે આગલા પદની જરૂરિયાત બહુ જરૂર પડેલી છે. એટલા માટે આ બરોબર સમજવાનું. જેમ લોયાના 7મામાં શું કહ્યું છે? જે બ્રહ્મરૂપ થાય એને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર છે. અને આપ જુઓ કે આપણા લોયાના 10મામાં કહ્યું મારી આઈડેન્ટિટી શું છે? કે પુરુષોત્તમ નારાયણનો બ્રહ્મરૂપ એવો હું દાસ છું. શું છે? બ્રહ્મરૂપ એવો હું દાસ છે. દાસ એટલે મધ્યના 10મામાં કહ્યું અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાતીત પુરુષોત્તમ એનો દાસ થઈને રહે છે. હવે એના દાખલાઓ જુઓ. એના દાખલાઓ જો પાછા ફરી ગુણાતીત આવ્યા. ગુણાતીત અક્ષર તો પોતે જ હતા ને, પણ સાથે શું હતા? પુરુષોત્તમના દાસ. દેવા નીચે ઉભા રહીને શ્રીજીમાના દર્શન જમતા હતા. દાસ. દાસનું લક્ષણ મધ્યનું ભાષક. એના દર્શન ગમે, એની વાતો ગમે, એના સ્વભાવ ગમે, પાસે બેસો રહેવું ગમે. એ આ એમનામાં ચિત્ર હતું. જે દેવા નીચે ઉભા રહીને એમના દર્શન કરતા હતા. એટલે આ ગુણાતીતાનંદ સ્વામી તમે જુઓ શાસ્ત્રી મહારાજ કહેતા અમે તો અક્ષર પુરુષોત્તમના વળદિયા છે. આપણે ચાલુ 2 દાડા 3 દાડા અમે તો અક્ષર પુરુષોત્તમના વળદિયા છીએ. અને યોગીજી મહારાજ કહેતા અમે તો શ્રીજી મહારાજના હમેલિયા. હમેલિયા ખબર પડી? હમેલિયા કોણ કહેવાય? નોકર છે. પ્રમુખ સ્વામી પણ આટલા બધા સન્માનો થાય તો પણ મહારાજને આગળ રાખે. એ કેનેડાની પાર્લામેન્ટમાં પણ મહારાજના હાથમાં તેને પહેલાં ઉભા કરી દીધા. 16 તુલાનું પ્રવચન મહારાજ સ્વામીનું જુઓ ને
તો હું કરો ઉપકાર ભગવાન સ્વામિનારાયણનો માનું, જેને મને મનુષ્યનો દેહ આપ્યો. દાસ ભાવમાં ભગવાનને જરાય કોઈ પણ પરિસ્થિતિમાં એ ભૂલતા નહીં. એક વખત અમે અમેરિકામાં હતા અને મિસ્ટર કોલ્ડવેલે પૂછ્યું સ્વામીને કે સ્વામી, તમે મનુષ્ય છો કે ઈશ્વર છો? ત્રીજો જવાબ આપ્યો કે હું તો દાસ છું, હું તો દાસ છું. તો આ પ્રમાણે આપણે જોઈએ છે કે કહે છે કે હું કરોડો સ્વયંસેવકોને ગડબડ કરું તો પણ ઓછા છે. 1985 મારી વાત કરેલી. અને આપણે બધાએ બ્રહ્મ સ્વામીને જોયું છે કે એમની પોતે આઈડેન્ટિટી આપે છે શું છે? સૌનો દાસ, કેશવ જીવન દાસ, એવી વાત પોતે કરે છે. અને આપણે જોયું કે નગરની અંદર એમણે આ કેવું કર્યું કે 19 જાન્યુઆરી 2023 દિવસે રજ બધી મંગાવીને પોતાના માથા ઉપર ઘસી છે. આનું નામ કહેવાય દાસ. આનું નામ દાસ. ગોવિંદપુરની અંદર પણ અમે આવું જ કર્યું, બધી રજ ભેગી કરી પોતાના માથા ઉપર લગાડી. ત્યારે આ દાસના દાસ આમાંથી આપણને ખબર પડે. હરિચરિત્રામૃત સાગરમાં કહ્યું છે કે દાસ ભાવ ન હોય તો મેરુ સમાન ગુણ હોય તો પણ ચોકતા નથી. અને પોતામાં અક્ષર જેવા ગુણ આવે તો પણ પુરુષોત્તમનો દાસ પણ મૂકે નહીં. એટલા માટે આ વાત આપણે સમજવાની. એના લક્ષણો તમે જુઓ કે દાસના દાસ થઈ સમજી રહેવું સત્સંગમાં, ભક્તિ એની ગલીમાની, રાશિ એના રંગમાં. એટલા માટે દાસ થઈને રહેવું. તો તમને 58માં પાકો હરિભક્ત કોને કહેવાય? પાકો હરિભક્તમાં તો કર્તવ્યવન સમમ બેસતો આગળ એવું નહીં, પરંતુ કહે છે કે પાકો હરિભક્ત એટલે પરમેશ્વરના દાસનો ગુલામ. મેં વાત કરી હતી ત્યારે ગુલામની વાતો, એ ગુલામ જેવો થઈને રહે. એટલે આપણા કીર્તનોમાં પણ લખેલું છે કે દાસ તમારા દાસનો રાખો નાથ હજુ એ વર માગું છું. એસો વિચાર મેળો કેવો છે? હોવું કિંકર ચરણ નખો. એવી પ્રકારે આપણી પરંપરા આ રીતે બધી વર્તેલી છે. યોગી બાબા કહેતા કે મારી જયંતિ ઉજવી મને ના ગમે. હવે આ પ્રમાણે મારે તો બધો વાસણ ઉઠાવવામાં તૈયાર. બ્રહ્મ સ્વામી પણ કે જે મહિમા છે એ મહારાજ અને સ્વામીનો છે, આપણું કશું નથી. એટલા માટે આ વાત આપણે પૂરી કરીએ છીએ કે આપણે અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી આ કરીએ તો શું ફાયદો થાય? તમે મારી સાથે પછી આ મંત્ર બોલતા રહેજો. જો આપણે જીવનને તાણ મુક્ત બનાવવું હોય તો શું માનવું જોઈએ? જો આપણા જીવનને આપણે સંઘર્ષથી દૂર રાખવું હોય તો શું માનવું જોઈએ? આપણા જીવનને સદા આનંદમય રાખવું હોય તો આપણે બધા સુખ દુઃખ અને માન અપમાનમાં ક્ષમતા શીખવું હોય તો આ આપણી સાચો બાયોડેટા છે. આજે આપણી સાચી ઓળખાણ છે. આજે આપણો દીક્ષા મંત્ર હવે સાધના મંત્ર થઈ ગયો. એ આપણો સાધના મંત્ર છે. હવે આ સાધના મંત્રને મહંત સ્વામીના સથવારે આપણા જીવનનો મંત્ર બનાવી દઈએ, જીવનનું ધ્યેય બનાવી દઈએ અને એમનો આ મન કર્મ વચનને સંગ કરીએ તો આપણે આ જીવન મુક્તિની અનુભૂતિ આ બધે છતાં જ પ્રાપ્ત કરીએ. બોલો અક્ષરમહમ પુરુષોત્તમ ભગવાનની જય. लगाड़ी ते प्रीति ला